વિધાનસભા ગૃહમાં આંગણવાડીને લઈને પણ પૂછાયો પ્રશ્ન। આદિવાસી બાળકોની સ્થિતિ અંગે ચેતર વસાવાએ વ્યક્ત કરી ચિંતા। આદિવાસી વિસ્તારોમાં અનેક આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન નથી તેવું ચેતર વસાવાનું કહેવું છે અને નર્મદાના 261 ગામમાં 334 કેન્દ્રોના મકાન નથી। છોટાઉદેપુરમાં 339 ગામમાં 389 આંગણવાડીને મકાન નથી। આટલું મોટું બજેટ છતાં નાના બાળકોને બેસવા માટે જગ્યા નથી। આદિવાસી વિસ્તારોમાં બાળકો પરેશાન છે, કુપોષણની સ્થિતિ છે। સરકારના યોગ્ય આયોજનના અભાવે બાળકોને ભોગવવાનો વારો આવ્યો છે। આ તમામ આદિવાસી વિસ્તારોની વરવી વાસ્તવિકતાઓ છે। આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ કુપોષણની સંખ્યા પણ કુપોષણ અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા પણ આજે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે। આનું કારણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જે પણ બજેટો બને છે એમના પ્રભારી મંત્રીઓ, એમના એનજીઓ, એમના કોન્ટ્રાક્ટરો, ત્યાંના લોકોને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન નથી થતું।